ઓડિયો વિડિયો ઓકે છે? ચલો વોલ્યુમ એ ઓકે છે ને? ગઈકાલે જે તકલીફ પડતી હતી એવી કોઈને તકલીફ નથી ને? આજે ફૂલ અવાજ આવે છે ને? બસ એ જ જોઈએ આપણે, બરોબર? ઓલ ક્લિયર? અવાજ ઓકે ને? હે ને? આજે વોઇસ જોરદાર છે. મારો અવાજ તો એટલો જ છે પણ સિસ્ટમમાં કંઈક ચેન્જીસ થયા છે એટલે તમને અવાજ જોરદાર લાગે છે. હા, કારણ કે આપણે તો આ તો શું છે, કંપની એ ફિટિંગ કરેલો અવાજ આપ્યો ને એટલો જ અવાજ આવે. આમાં વોલ્યુમ નું બટન ના આવે ને વધારી ના શકાય. રેડી છે ને? સરસ. ચલો તો આપણે આગળ વધીએ. ગઈકાલે મિત્રો મેં તમને છેલ્લે એક હોમવર્કમાં વાક્ય આપ્યું હતું. આજે તમને આપણી સ્ક્રીન ઉપર દેખાય છે. તમારે આનો જવાબ લઈને આવવાનો હતો. વોટ ડિસ્ટર્બ્સ યુ? કોણ જવાબ લઈને આવ્યું છે? બોલો ફટાફટ. ચલો, વોટ ડિસ્ટર્બ્સ યુ નો જવાબ શું થાય? કોણ લઈને આવ્યું છે જરા મને કહેજો. હું અહીંયા વાક્ય લખું છું, જેને જવાબ આવડે જવાબ લખે. જો તમે થોડીક વિશેષ મહેનત કરવી પડે સિલેક્ટ થવા માટે, એ તમે કરતા હોય ને તો તમને ખબર પડશે. વોટ ડિસ્ટર્બ્સ યુ અને ક્વેશ્ચન માર્ક. વેરી ગુડ પારુલ પરમાર. બીજા કોઈ જવાબ લખ્યો હોય તો મારું ધ્યાન નહોતું લખ્યો હોય તો તમારો સાચો હોઈ શકે છે, પણ પારુલ પરમારનો જવાબ સાચો છે. જયની ઓઝા પ્રયત્ન સારો છે, જવાબ સાચો નથી. જયની ઓઝા થોડોક સ્લાઇટ મિસ્ટેક છે. કૃષ્ણા કરાંગિયા પ્રયત્ન સારો છે. યસ, ગુડ ઇવનિંગ. ચલો જો શું સમજવાનું, જ્યારે WH વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે આપણે એક જ ટેકનિક થી કામ કરશું. કઈ ટેકનિક દોસ્તો? તો તમારે વેરીફાઈ કરવાનું છે કે તમને આપેલા વાક્યમાં WH છે એ કર્તા છે કે કર્મ છે. આપણે આ વાક્યમાં ચેક કરીએ. જો જેમ કે આ ડિસ્ટર્બ્સ ને ક્રિયાપદ કહેવાય, બધાય જાણો છો. યસ ઓર નો? તો ક્રિયાપદ પછી આપ્યું હોય શું હોય મિત્રો? કર્મ હોય. મતલબ કે આમાં કર્તા આપ્યું નથી તો વોટ શું કામ કરે છે? કર્તાની જગ્યાએ વોટ છે. શું છે? કર્તાની જગ્યાએ વોટ છે. એટલે બાય યુ નથી લખવાનું મિત્રો, કારણ કે યુ કરતા નથી. WH વાળામાં જ્યારે યુ કરતા હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું. ત્યારે કેવી વાક્ય રચના હોય જોજો. WH હોય, પછી શું હોય? સહાયકારક હોય, પછી અહીંયા કરતા હોય, પછી અહીંયા મુખ્ય ક્રિયાપદ હોય. હંમેશા જ્યારે WH વાળા વાક્યમાં કર્તા આપવામાં આવ્યો હોય તો એ કર્તા આ બેની વચ્ચે હોય. આ બેની વચ્ચે. આમાં તો સહાયકારક જ નથી સાહેબ. ધેન વોટ કરતા છે. હવે જે કરતા હોય, હિતિક્ષા પ્રયત્ન સારો છે. સોનલ ગઢિયા પ્રયત્ન સારો છે. એટલે હવે સમજો, કર્તાને બાય લગાડવાનું આપણે કટકા પાડીએ છીએ. એમ કટકા પાડીએ એટલે વોટ નું શું થાય? બાય વોટ. ડિસ્ટર્બ્સ એટલે ઇઝેમાર ને ભૂતકૃદંત, ઇઝ ડિસ્ટર્બ્ડ. અને યુ નું યુ, ક્વેશ્ચન માર્ક નું ક્વેશ્ચન માર્ક. હવે શું કરવાનું? કર્મને આગળ લેવાનું. એટલે બાય વોટ પેલા એમને એમ લખી દો. અને મેં તમને ગઈકાલે શીખડાવ્યું હતું, WH પછી સહાયકારક. હવે યુ આગળ આવે છે તો યુ ની સાથે ઇઝ વપરાય કે આર વપરાય? તો કે સાહેબ આર વપરાય. તો ઇઝ નું શું કરવું પડે? આર. બાય વોટ આર યુ ડિસ્ટર્બ્ડ? આવું થાય. અમુક કે સાહેબ નો સમજાણું, તો જો હું સમજાય એવી રીતે લખી આપું, ધ્યાન રાખો. who helps you આવું વાક્ય હોય તો તમે શું કરશો? તો કે સાહેબ who નું બાય whom થાય. અંજલિ, કોઈ પણ જગ્યાએ જ્યારે કર્મને આગળ લો ત્યારે કર્મ છે એ સહાયકારક ક્રિયાપદ પછી જ આવે, આવું યાદ રાખવાનું. પેસિવ વોઇસ ના કોઈ પણ વાક્યમાં બેન. હા હા. હવે અહીંયા શું થશે? તો કે અહીંયા આપણને ખબર પડી જાય સાહેબ તરત કે સાહેબ who નું બાય whom થાય. એમ વોટ કરતા તરીકે હતું તો બાય વોટ થાય. અહીંયા થશે બાય whom. તો કે યસ સર. અહીંયા શું થાય? તો કે is helped અને યુ નું યુ. હવે શું કરવાનું? તો કે સાહેબ કર્તાની અરસપરસ બદલી કરવાની હોય, પણ આ કર્તા તો રિઝર્વેશન વાળા છે એટલે આ પાછળ ન જાય. એટલે બાય whom શરૂઆતમાં. હવે કર્મ આગળ લાવવાનું, સહાયકારક ક્રિયાપદ પછી આવે. અહીંયા યુ લખો એટલે યુ ઇઝ ના હોય, યુ આર હોય એટલે ઇઝ નું આર થઈ જાય. બધે ન થાય, જરૂર હોય તો થાય.
આપણે ગઈકાલે ભારપૂર્વક કીધું હતું કે આ ત્રણે ઇન્ટરચેન્જ થાય. તો બાય whom are you helped? ખ્યાલ આવે? યસ, બાય whom are you helped? ચલો હવે આગળની પ્રક્રિયાઓ ઉપર જઈએ. આ પરીક્ષામાં કોઈ દિવસ વાક્ય નહીં પૂછાય, અઘરું વાક્ય હતું અને તમે ગમે તેને આપશો ને, સિવાય કે જ્ઞાન એકેડમી જ્ઞાન લાઈવ નો સ્ટુડન્ટ હોય. યસ યાસ્મીન, યુ ના લીધે આ થાય. તમને એવું મેં સમજાવ્યું હતું, યાદ છે ને, કે પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ શેના મુજબ આવે? કર્મ મુજબ આવે. એવું કીધું હતું. તો તમારું કર્મ શું છે સાહેબ? યુ છે. યુ છે અને વાક્ય પેસિવ છે એટલે યુ પ્રમાણે આર લખવાનું થાય. ડન? હા, જૈની ઓઝા બેન, જ્યારે ભૂતકૃદંત હોય તમારા વાક્યમાં ભૂતકૃદંત, ત્યારે જ તમારે બીન ઉમેરવાનું છે. યાદ રાખજો બેન. આ એસ વાળું રૂપ કહેવાય. એસ વાળું રૂપ હોય ત્યારે શું ઉમેરવાનું થાય? ઇઝ એમ આર, સાદો વર્તમાન કાળ કહેવાય બેન. આ એસ લાગ્યો બેન. બીન તો તમે ભૂતકૃદંત હોય ત્યારે ઉમેરો છો. હા, બિલકુલ અંગ્રેજી સહેલું છે, જરાય અઘરું નથી. અને અઘરું લાગે છે ને તમને? તમે જ્ઞાન લાઈવ સાથે જોડાણા છો દોસ્ત. હે, લાગવાય ન દો અઘરું. હે, હું ગેરંટી મારીને કહી શકું છું કે હું તમને એ લેવલે અંગ્રેજી ભણાવીશ કે જો તમને અંગ્રેજી સારી રીતે વાંચતા આવડે છે ને તો તમે આમ કૂદકા મારીને કહેશો કે હવે આવી જાય ગમે એ ચેપ્ટર. હા, ચલો તો હવે હું તમને ભણાવું છું આનાથી એડવાન્સ. આપણે આજે તમને દ્વિકર્મક ભણાવવાનું હતું અને આજ્ઞાર્થ વાક્યો ભણાવવાના હતા. તો આપણે દ્વિકર્મક વાક્યની ચર્ચા કરીએ. શેને કહેવાય? કોણ કહેશે મને? દ્વિકર્મક વાક્યો શેને કહેવાય? કોણ કહેશે? બોલો. બરોબર છે. બે કર્મ આપેલા હોય. જે વાક્યમાં બે કર્મ હોય. હવે બે કર્મ કેવી રીતે હોય હું તમને સમજાવી દઉં. પણ શું છે, હું તમારા છે ને, મારો પ્રયત્ન એવો હશે મિત્રો કે તમને આમ શું છે, કોન્સેપ્ટ ક્લિયર તમારા થઈ ગયા હોય. એટલે પછી કોન્સેપ્ટ ક્લિયર હોય ને પછી કોઈ વાંધો જ ન આવે. હા, જો શું કહું, એક વોટ વાળું કર્મ હોય અને એક વુમ વાળું કર્મ હોય. વુમ વાળું કર્મ એટલે વ્યક્તિ, વોટ વાળું કર્મ એટલે વસ્તુ. એક કર્મ શું વાળું હોય અને એક કર્મ કોને વાળું હોય. આ બંને કર્મ વાક્યમાં આપેલા હોય તો એના બે જવાબ થાય. એવું વાક્ય હોય એના બે જવાબ થાય. અંકિત સફરજન ખાય છે ને, એમાં અંકિત એક જ ક્રિયાપદ કહેવાય. અંકિત કર્તા કહેવાય, સફરજન છે એ કર્મ કહેવાય અને ખાય છે એ ક્રિયાપદ કહેવાય. પણ એવું નહીં, હું તને સમજાવું ભાઈ. અંકિતે મને સફરજન આપ્યું, આમાં બે કર્મ કહેવાય દોસ્ત. જો અહીંયા લખું, અંકિત gave me an apple. હવે આ વાક્ય એવું છે દોસ્તો કે આમાં બે કર્મ છે. જો એક કર્મ શું ખબર છે? શું આપ્યું? શું? તો તરત તમે કહેશો સાહેબ સફરજન આપ્યું. શું આપ્યું? એન એપલ. તો તમારું એક કર્મ એટલે કે શું વાળું કર્મ શું આવ્યું? એપલ. હા, કઈ નહીં, અહીંયા હું છું, પીનું છેલ્લે છું. જો પછી કોને, કોને નહીં હો, કોને. કોને? તો કે મને. મને એટલે શું કહેવાય? મી. તો તમને વ્યક્તિ કર્મ તરીકે આપેલો છે અને વસ્તુ પણ કર્મ તરીકે આપેલી છે. તો આવા કેસમાં આના બે જવાબ થાય. આવા કેસમાં આના કેટલા જવાબ થાય? બે જવાબ થાય. હવે તમારે શું ધ્યાન રાખવાનું જોજો. આ જે વ્યવસ્થા રહી ને, આ પહેલા શું છે? વ્યક્તિ અને પછી સફરજનને શું કહેવાય? વસ્તુ. બે કર્મ છે. જો આમાં વસ્તુ પહેલા આપી હોય ને, કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, વાક્ય એક્ટિવ હોય કે પેસિવ હોય, પહેલા વસ્તુ આપે અને પછી વ્યક્તિ આપે ને તો ટુ ની સાથે વ્યક્તિ આવે.
આ વાક્યને આપણે આવી રીતે લખી શકીએ છીએ એક્ટિવ વોઇસમાં જ, અંકિત gave an apple to me. કેમ તમે જોજો, પેલા હું ખાલી ગોઠવણ જ શીખડાવું છું. આમાં શું થયું તો કે સાહેબ વસ્તુ પેલા આવી, પછી વ્યક્તિ આવ્યો, તો વસ્તુ પછી વ્યક્તિ આવે ને તો ટુ ની સાથે આવે, યાદ રાખવા. જ્યારે વ્યક્તિ પહેલા હોય તો કોઈ વાંધો નથી, તો ટુ લખવાનું નથી, કારણ કે વ્યક્તિને છે ને એમ બધી સંવેદનાઓ હોય, વસ્તુને ન હોય, એને ખોટું ન લાગે. અને માણા તો બહુ ડેન્જર હોય, એને ખોટું લાગે. માણા એટલે માણસ હો, વ્યક્તિ. દાખલા તરીકે જયારે છે ને આપણા ઘરે મેરેજ હોય ને તે દિવસે આ બધું છે ને, જેના ઘરે મેરેજ હોય ને એને ખાસ દેખાય. કેમ તો કે તે દિવસે તમારા પેરેન્ટ્સ છે, તમારા પપ્પા, દાદા, કાકા, આ બધા અમુક માણસોને મનાવવા બેઠા હોય, અને 1 દિવસ 2 દિવસ 3 દિવસની વાર હોય, અઠવાડિયાની વાર હોય, એટલે ફોન થાય, ભાઈ તું આવી જજે ને, આમ કરજે ને, આમ કરજે ને. એટલે ઓલો એમ કે ના, પેલા કંકોત્રી મને ન લખી. એટલે આ છે ને, આ તમારો સંબંધી છે, ઈ કે પેલા કંકોત્રી તમે ઓલાને લખી ને એટલે હું નહીં આવું. એટલે શું કરવું પડે ખબર છે? એમ કહેવાનું ભાઈ આવજે ને યાર, ગાડી મોકલું છું, આ ટુ છે ને આપણી ગાડી છે, ગાડી મોકલો ને એટલે ગાડીમાં બેસી જાય. એટલે જો તમે કંકોત્રી બીજાને લખી દીધી, એટલે કે જો પેલા વસ્તુ લખી, વાક્ય એક્ટિવ હોય કે પેસિવ હોય, તો વ્યક્તિની આગળ ટુ લખવાનું. અને જો તમે એને જ પેલા કંકોત્રી લખી દીધી, તેને જરાય ખોટું લાગતું નથી, તો આવી જ જશે. આ વ્યક્તિ પેલા છે, વસ્તુ પાછળ છે, તો આમાં ટુ જેવી કોઈ પ્રયોગ કરવાની જરૂર નથી. વાક્ય એક્ટિવ હોય કે પેસિવ હોય. ડન? ઓકે. હા, એટલે એમને ખબર હોય ને મેરેજમાં શું છે, આ ક્યાં જવાનો છે, આપણે ન જઈએ તો એને આમ થશે, એને આમ થશે. કોઈનું કઈ અટકતું નથી બાપા. હે, ક્યારેય કોઈના વગર કઈ અટકવું નથી. રાવણ જેવો રાવણ, રાવણ નહીં રામ, રામ નહીં કૃષ્ણ, દરેકના અવતારો આયા છે, એ આવે છે અને જાય છે. દુનિયા એઝ યુઝ્યુઅલ ચાલુ રહેવાની છે, આપણાથી ખરેખર કઈ ફેર નથી પડતો. તો પણ એ બધા પ્રયત્ન કરે કે અત્યારે નિશાય તો આપણને મનાવશે, એમ અમથા કોઈ દિવસ મનાવે નહીં. એટલે હા, જય શ્રી ગાંધી, પ્રયત્ન કરીશ બેન. હો, ડન. હવે શું ધ્યાનમાં રાખવાનું? યસ, કાજલ કહી દઉં કે જ્યારે બે કર્મ હોય ને ત્યારે બેન એક વ્યક્તિ હશે ને એક વસ્તુ હશે. જો તમે વસ્તુ પહેલા લખી, આ વસ્તુ પહેલા લખી છે આમાં, અને વ્યક્તિ વાળું કર્મ પાછળ લખ્યું છે. જો વસ્તુ પહેલા હોય અને વ્યક્તિ પાછળ હોય, તો વ્યક્તિની આગળ એક્ટિવ કે પેસિવ ને વાક્યમાં ટુ લખવું પડે. બે કર્મ હોય ત્યારે. જ્યારે બે કર્મ હોય ત્યારે શું હશે? આને વસ્તુ કહેવાય અને વ્યક્તિ કહેવાય. જો તમે વ્યક્તિ પ્લસ વસ્તુ લખો છો, તો આવી વાક્ય રચનામાં ટુ ની જરૂર નથી, એક્ટિવ હોય કે પેસિવ હોય. પરંતુ જો તમે પેલા વસ્તુ લખો છો અને પછી વ્યક્તિ લખો છો, તો આ ટુ તમારે ઉમેરવું પડશે, અને પછી જ વ્યક્તિ લખશો, એક્ટિવ હોય કે પેસિવ હોય. દ્વિકર્મક વાક્ય હોય ત્યારે એક વ્યક્તિ હોય અને એક વસ્તુ હોય, ફરજિયાત હશે. દ્વિકર્મકમાં બે જ હોય, બરોબર? સમજાય ને? અન્ડરસ્ટેન્ડ કાજલ? હવે આનું તમારે પેસિવ કરવાનું છે. એક્ટિવ કરો કે પેસિવ કરો, તમારે ધ્યાન રાખવાનું છે વ્યક્તિ અને વસ્તુ વાળો નિયમ. વસ્તુને કોઈ દિવસ ખોટું ન લાગે, વ્યક્તિને ખોટું લાગે. હા, ચલો. ચૌધરી રિપલ બિલકુલ થઈ જશે બેન. એને બધા કે તને સાચું લાગતું હોય તો બેન એનું તારે માનવાનું. હા, હવે શું કરવાનું તો જો સમજો. તમને આ વાક્ય આપ્યું હોય કે આ વાક્ય હોય, આપેલું હોય, તમારે બે જવાબ થવાના એ નક્કી છે. અંકિત ગેવ એન એપલ ટુ મી. હવે તમે જવાબમાં શું લખશો? બાય અંકિત. હવે ગેવ એટલે સાદો ભૂતકાળ કહેવાય, તો શું લખવાનું થાય? વોઝ ગિવન એન એપલ નું એન એપલ, ટુ મી નું ટુ મી. ઓકે. કર્મ ક્યાં આપ્યું હોય તો કે સાહેબ કર્મ છે ને એ ક્રિયાપદ પછી આપ્યું હોય, તો આમાં કર્મ શું છે તો કે સાહેબ કર્મ છે એન એપલ. લઈ લો આગળ. અંકિત બેન જવા દો પાછળ, તો શું થાય? એન એપલ વોઝ ગિવન બાય અંકિત ટુ મી. પણ જયારે દ્વિકર્મ હોય ને ત્યારે પેલા બીજું કર્મ લખીને પછી બાય લખો તો વધારે સારું. ટુ મી બાય અંકિત.
બાય અંકિત ટુ મી લખો તો પણ જવાબ સાચો જ છે, ખોટો નથી. ડન? સમજાય છે? રિધિબેન આ એ સમય નથી બેન, એવા પ્રશ્નોનો જવાબ આપવાનો સમય નથી, ખોટી જગ્યા છે બેન તમારી. હો પછી સાહેબ હવે મારે મી વાળા કર્મથી જવાબ લખવો છે. તો જો મી એટલે આ વસ્તુ ને પછી વ્યક્તિ છે, પણ હવે હું મીને ઉપાડીને આગળ લાવું. આ કેસમાં મેં મીને ઉપાડીને આગળ લાવ્યો તો મી આગળ આવે એટલે આઈ થઈ જાય ને. ગઈકાલે હર આગળ હતું તો શું થતું હતું? સી લખેલું આપણે. તો મી આગળ આવ્યું એટલે આઈ લખ્યું. પછી બાય અંકિત ક્યાં જશે? મીની જગ્યાએ. વાંચ્ય વાળું બધું લખ નાખો. આઈ વોઝ ગિવન એન એપલ બાય અંકિત. સમજાય છે? યસ યસ અંકિત, બરોબર છે દોસ્ત. હવે અમુક એમ કે સાહેબ આ વાક્યમાં ટુ હતું એ ક્યાં ગયું? તો ક્યાં ગયું ખબર છે? આ વ્યક્તિ આગળ આવી ગયો. વ્યક્તિ શરૂઆતમાં આવી જાય એટલે ખોટું ન લાગે, એટલે તમારે વસ્તુની આગળ ટુ લગાડવાની કોઈ જરૂર રહેતી નથી. સમજાય છે? હા કે ના? હા, વ્યક્તિ વાળું કર્મ જયારે આગળ આવે ત્યારે ટુ ની જરૂર રહેતી નથી, એક્ટિવ હોય કે પેસિવ હોય. અને વસ્તુ વાળું કર્મ જયારે આગળ આવે ત્યારે વ્યક્તિ પહેલા ટુ લખવાનું. કેમ? તો કે માણસને ખોટું લાગે, માણસને સંવેદનાઓ હોય એટલે એને મનાવો ને, ટુ આપી દો ને, ટુ એટલે આપણી ગાડી, એટલે ખુશ થઈ જાય. હા, અને હવે તમે ખુશ કરી શકો છો કે નહીં વ્યક્તિઓને, હું ચેક કરી લઉં છું. હું વાક્ય લઈને આવ્યો છું. ચાલો તમારો વારો, બોલો. જો આ બધામાં બે બે કર્મ છે. કઈ રીતે તમને ખબર પડે છે? તો કે એક મી અને એક અન્યુ કાર, અહીંયા એક હિમ અને એક અન્યુ સ્કીમ, અહીંયા એક ધેમ અને બીજું સંસ્કૃત. એટલે આ બે બે શબ્દથી જવાબ લખવાના થાય. હવે એકેયમાં ટુ નથી, જોયું? એકે વાક્યમાં ટુ નથી ને. કેમ? જો બધામાં શું છે તો કે સાહેબ વ્યક્તિ આગળ છે. દેખાય છે બધાને? છે વ્યક્તિ, વ્યક્તિ. હવે જો હું આ વાક્યને આમ લખું ને, એક્ટિવ વોઇસ બાય તે માય અંકલ gave a new car. હવે આને મારે પાછળ લઈ જવું છે તો ટુ લખવું પડે, ટુ મી યસ્ટરડે. આ ટુ શા માટે લખ્યું આપણે? તો કે આગળ કાર આવી ગઈ એટલે ખબર પડે. હવે હવે લખો જવાબ, બે બે જવાબ લખવાના. તમે લખો ને પછી હું લખીશ. તમે 5 મિનિટનો સમય આપ્યો, આરામથી વિચારી અને તમે લખો, બરાબર ને? 6 વાક્ય લખવાના છે એટલે 5 મિનિટ આપી તમને, બસ. ચલો આરામથી, આરામથી. તમે તમારી ડાયરીમાં લખો. અહીંયા કમેન્ટ નહીં કરો તો ચાલશે. ડાયરીમાં લખો, પેન નોટ પેન લઈને તમારી બુકમાં લખો. અને ડન ડન ડન, 6 એ 6 જવાબ લખાય એટલે ડન એવી કમેન્ટ કરવાની. 6 એ 6 જવાબ. અને એવી 5 જણાની 10 જણાની ડન કમેન્ટ આવે એટલે હું તમને લખાઈશ. એટલે આપણે બધા સાથે મળીને લખશું એમ. જો અહીંયા ગેવ એટલે V2 કહેવાય, ખબર પડે છે ને? એટલે એમાં તમારે વોઝ વેર ને V3 લખવાનું. વોઝ પ્લસ V3. અહીંયા શું છે? એસ વાળું રૂપ છે, દેખાય છે? તો શું લખવાનું? ઇઝ પ્લસ V3. ઇઝ એટલે ઇઝ મારો. અહીંયા વિલ ટીચ છે એટલે વિલ પ્લસ V1 છે. તો અહીંયા શું કરવાનું થાય? વિલ બી અને V3 થાય, બરોબર ને? ડન. 6 એ 6 જવાબ લખાઈ જાય એટલે કો. સરસ. હિરલ વાળા ડન એવી કમેન્ટ કરે છે. ચલો બીજા મિત્રો પૂરું થાય. 6 એ 6 વાક્ય પૂરા થાય એટલે ડન લખજો. હું તમને વચ્ચે એટલે નથી દોડતો, હું સાઈડમાં એટલે ખસી જઉં છું કે તમને દેખાય વ્યવસ્થિત વાક્ય. હા,
એટલે દ્વિકર્મક નું કામ પૂરું હવે. યસ, મકવાણા હિરલ ડન લખે છે. ચિરાગે 6 એ 6 લખી જ નાખ્યા વાક્ય. રાજગુર રિદ્ધિ, જયની ઓઝા, દેવિકા, ભેતરિયા રમીલા, કેવિન પ્રજાપતિ, વૈશાલી, ઈશરત, અંજલિ, શ્વેતા, સરિતાબેન, તેજલ વર્મા, ઘણા બધા લખાઈ ગયું. ચલો હવે એક જવાબ કરીએ આપણે મી ને આગળ લઈને, એટલે કે આઈ. પછી ગેવ છે એટલે વોઝ ગિવન. I was given a new car by my uncle yesterday. અને છેલ્લે બાય માય અંકલ લખો તો ચાલશે. યસ્ટરડે બાય માય અંકલ. ખ્યાલ આવે બધાને? ચલો બીજા વાક્યમાં લખી દઉં. હિમ આગળ આવે એટલે શું થાય? હી થાય. એસ લાગ્યો છે એટલે હીની સાથે શું વપરાય? ઇઝ ઓફર્ડ. He is offered a new scheme. Regularly by Manoj. અથવા by Manoj regularly. બે કર્મ હોય ને ત્યાં ધ્યાન રાખવાનું, બીજા કર્મ પછી બાય લખવાનું, એટલે કન્ફ્યુઝ ન થાવ ક્યારેય તમે. ડન? ચલો આમાં શું આગળ આવશે સાહેબ? ધેમ આગળ આવે એટલે શું થાય? ધે થાય, ખબર પડે છે. વિલ ટીચ છે એટલે શું થાય? વિલ બી ટોટ. સંસ્કૃત બાય નેહા ટુમોરો. બોલો, બધા એવું કહેતા ને ઘણી બધી વાર કે સાહેબ દ્વિકર્મક તો બહુ અઘરા કહેવાય, તમારા માટે સહેલા થઈ ગયા. હા કે ના? હવે શું કરીશું? જો મિત્રો અમુક એમ કે સાહેબ આમાં એકેમાં ટુ તો આવ્યું નહીં. એલા ના જ આવે ને, કારણ કે આ પેલા કરતા લાયા છીએ આપણે, પેલા સજીવ લાયા છીએ, વ્યક્તિ આગળ લઈ આવ્યા, હવે વસ્તુ આગળ લાવીએ છીએ. આમાં અ ન્યુ કાર આગળ આવે. અ ન્યુ કાર was given. હવે જુઓ તમે, માણસ પાછળ આવ્યો, વસ્તુ આગળ આવી ગઈ તો ટુ મૂકવાનું, આ ખિસ્સામાંથી મૂક્યું. જો વાક્યમાં નહોતું, જવાબમાં આવ્યું. જોયું? સમજાય છે? જવાબમાં આવ્યું. A new car was given to me by my uncle yesterday. અથવા તો yesterday by my uncle. જ્યારે નિર્જીવ આગળ આવે, હા, નો મુકાય પુષ્પાબેન. હો, ચલો ખ્યાલ આવ્યો આમાં? તો બીજા બે જવાબ તમે બનાવો ટુ વાળા. સૃષ્ટિ ઠાકર બેન, ચેન્જ ધ હોય છે એવી સૂચના હોય બેન, પણ તમને ખબર પડી જાય ને વાક્યમાં એક વ્યક્તિ ને એક વસ્તુ છે તો બે કર્મ છે એવી બેન. હે, સરસ. નિપાંજ, હવે આમાં શું કરશો સાહેબ? અ ન્યુ સ્કીમ આગળ આવે, બધાને ખબર પડે? અ ન્યુ સ્કીમ. તો જો આમાં નિર્જીવ આગળ આવ્યું, સજીવ પાછળ આવ્યું. જ્યારે નિર્જીવ આગળ ને સજીવ પાછળ હોય ત્યારે ટુ ઉમેરવાનું. અ ન્યુ સ્કીમ ઇઝ ઓફર્ડ ટુ હિમ. ટુ હિમ. આ ટુ વાક્યમાં નહોતું, આપણે પોકેટમાંથી ખિસ્સામાંથી મૂકવું પડ્યું. શું કામ સાહેબ? દ્વિકર્મક છે અને નિર્જીવ આગળ હોય ને સજીવ પાછળ હોય તો ટુ મૂકવાનું. બરોબર? ટુ હિમ રેગ્યુલરલી બાય મનોજ, અથવા તો બાય મનોજ રેગ્યુલરલી. આમાં શું આગળ આવશે સાહેબ? સંસ્કૃત આગળ આવે બીજા કર્મ તરીકે. સંસ્કૃત વિલ બી ટોટ.
હવે ટુ મૂકવાનું, સાંભળ, આ વ્યક્તિ પેલા ટુ મૂકવાનું, ટુ ધેમ બાય નેહા ટુમોરો, અથવા તો ટુમોરો બાય નેહા. છ એ છ જવાબ બહુ આરામથી જુઓ. હા, અને કઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછો. સરસ, કૌશલ્યા ટાક, યુનુસ, વેરી નાઇસ, નીલમ, સ્કૂલના દિવ્યા, દેવિકા, સરસ સરસ. ચલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો મિત્રો. બાકી તમને બધાને આવડી જાય તો એ તો મારા સદભાગ્ય છે કે મને આવા સરસ મજાના હોશિયાર વિદ્યાર્થીઓને ભણાવવા મળ્યું છે. અંજલિ, હિરલ, હા, તો બધા આટલા બધા હોશિયાર વિદ્યાર્થીઓને ભણાવવા મળે એ સદભાગ્ય ના કહેવાય? આનાથી અઘરું એકે હોય જ નહીં, જોશી દ્રષ્ટિ. હા, પરીક્ષામાં કેવા આવે તો મેં તમને કાલ નહીં પરમ દિવસે બતાવી દીધા. ઓપ્શન ઉપરથી તમે જવાબ સિલેક્ટ કરી લીધા, પછી મેં તમને પેનથી લખતા શીખવી દીધા. હા, ના થાય. હિરલ મકવાણા માઇનું માઇન નો થાય. હા, સરસ. કોઈને શંકા હોય કઈ? સરસ, વિનેજ. નો થાય ને, આર ડબલ શું કામ થાય દોસ્ત? એમાં બે બે છે, જો આમાં એક ને એક બે સ્વર આયા, એક સ્વર હોય તો થાય. હા દોસ્ત, હા પુષ્પાબેન કરજો, તમે મેસેજ કરજો, કેજો મહેશ સરે કીધું તું લેક્ચરમાં, એટલે તમને કોન્ટેક્ટ નંબર આપશે. ચલો ત્યારે, ચલો દોસ્તો, હે ને બુકમાં બીજા ક્વેશ્ચન જાતે કર્યા એ આવડ્યા ને? સરસ, ખૂબ સરસ. તમને દ્વિકર્મક આવડી ગયા. એક પરીક્ષામાં પૂછાયેલું દ્વિકર્મક વાક્ય હતું, માય ક્લાસમેટ, જે ગઈકાલે આપણે છે ને પરમ દિવસે જયારે વાક્ય સોલ્વ કર્યા ને ત્યારે વાક્ય સોલ્વ કર્યું હતું. ગેવ મી અ પેન્સિલ લાસ્ટ સન્ડે, આવું વાક્ય હોય. તમે બે જવાબ બનાવશો અત્યારે, હજી આ છેલ્લું વાક્ય, પછી દ્વિકર્મક. ઓકે, આના બે વાક્ય, આના બે જવાબ બનશે. આ એક્ટિવ વોઇસ છે, પેસિવ વોઇસ ના બે વાક્ય બનશે. હા, ના હું તો જરાય કંટાળ્યો નથી વિવેકસિંહ, મજાની બેચ છે. મને છે ને જેમાં ઝાઝા મિત્રો હોય અને ડિસિપ્લિન થી ભણે ને એ બેચ ગમે. અને ઈશ્વર કૃપાથી બધા મિત્રો મારા લેક્ચરમાં કાયમ ને માટે ડિસિપ્લિન થી ભણે જો. વૈશાલી, ઓપ્શન આપ્યા હોય તો બે માંથી ગમે તે જવાબમાં આપી શકે છે, અને પેન થી લખવાનું હોય તો તમે બે માંથી એક લખી શકો છો, બે લખો તો પણ ચાલે. પેન થી જવાબ લખવાનો હોય તો ઓર કરીને બે લખી દેવાય. યસ, કૃતિકા. ચેતનાબેન ની કમેન્ટ મજા રહી છે. ઇંગ્લિશ આખું શંકાવાળું લાગે છે. તો બેન તમને વાંચતા નથી આવડતું એવું નથી ને, મને કહેજો. યસ, જયની રાઈટ આન્સર. ઇંગ્લિશ વાંચતા આવડતું હોય તો બેન તમારું અંગ્રેજી નહીં, કોઈ પણ નું અંગ્રેજી સુધરે. નો સુધરે ને તો મહેશ આજુલિયા ભણાવવાનું મૂકી દો. મને એટલો આત્મવિશ્વાસ છે, બોલા ચેતન સર ઉદાહરણ આપે ને કે બાવો નાચે ને એટલે વરસાદ આવે. વિદ્યાર્થીઓને વાંચતા આવડતું હોય અંગ્રેજી, અને હું ભણાવું તો ઇંગ્લિશ ગ્રામર આવડે, એટલો મને પૂર્ણ વિશ્વાસ છે. ચેતનાબેન, તમારી કમેન્ટ નો આવી પછી બેન કઈક તો ચેન્જ આવતો હોય. તમારે થોડીક મહેનત કરવી પડે. મહેનત કરો એટલે સુધરે જ. ન સુધરે એવું કોઈ દિવસ થાય જ નહીં. હવે આવડે છે તો ચેતનાબેન તમને વાક્ય આવડતા જોઈએ બેન, ના આવડે એવું ન થાય. હા, ચલો સરસ, કઈ વાંધો નહીં બેન. જો એવું લાગે ને જેનો અંગ્રેજી નબળું લાગે ને એ બધા મિત્રો લેક્ચર 2 વાર જોવાનો અને નોટ ફરજિયાત બનાવવાની. અને V2 કહેવાય, એટલે પેસિવ વોઇસમાં તમારે શું લખવાનું છે? વોઝ ગિવન. આ યાદ રાખવાનું. આ તમારો વ્યક્તિ છે અને આ તમારી વસ્તુ છે, બે જવાબ થાય. હવે વ્યક્તિને આગળ લાવીએ તો પેલા આઈ આગળ આવ્યું, આઈ વોઝ ગિવન.
બીજું કર્મ લખી દેવાનું, પછી બાય લખવાનું, એટલે કે આઈ વોઝ ગિવન અ પેન્સિલ. કરતા કોણ છે? માય ક્લાસમેટ. તો શું થાય? બાય માય ક્લાસમેટ લાસ્ટ સન્ડે. સમજાય? બીજું શું સાહેબ? તો કે બીજું કર્મ શું છે? એવું બની શકે કે સાહેબ ઇંગ્લિશ ભણવાનું મૂક્યું એને 10-12 વર્ષ થયા તોય આવડે, વાંચતા આવડે ને એટલે તોય આવડે. બરોબર? હવે સાવ સહેલું લાગે છે ને પેલા કરતા. ચલો સરસ, આગળ લાવીએ શું આપણે હવે? સાહેબ પેન્સિલ લાવીએ આગળ. નિર્જીવ શબ્દ આગળ આવ્યો. અ પેન્સિલ વોઝ ગિવન ટુ ઉમેરવું પડશે, યાદ આવશે ને હવે? ટુ મી બાય માય ક્લાસમેટ લાસ્ટ સન્ડે, અથવા તો લાસ્ટ સન્ડે બાય માય ક્લાસમેટ. અન્ડરસ્ટેન્ડ? એટલે ઘણા બધા સમય પછી તમે ભણતા હોય તો થોડોક તમારે વિશેષ પ્રયત્ન કરવો પડે, તમારે એફર્ટ થોડાક વધારે લગાડવા પડે. હવે જવાબ સાચા પડે છે. સાચા. સરસ સરસ. તો દ્વિકર્મ ક્લિયર થઈ ગયું. પહેલી વાર વાક્ય સાચું પડ્યું. સરસ પટેલ પીને. હવે વારંવાર સાચું પડશે બેન, ચિંતા ના કરીશો. ચલો હવે હું તમને આગળ લઈ જાઉં છું. હવે આપણે ભણવું છે આજ્ઞાર્થ વાક્ય. હવે તમને આજ્ઞાર્થ વાક્ય છે ને કહેવાય એ ખબર પડવી જોઈએ. હું તમને એ શીખવી દઉં. જો પેલા આજ્ઞાર્થ વાક્યો છે ને કહેવાય. પેલા આજ્ઞાર્થ વાક્યો ઓળખી તો જવો છે ને તમે કે આજ્ઞાર્થ છે એમ. આજ્ઞાર્થ વાક્યો એટલે શું? ક્રિયાપદથી શરૂ થતા અને પૂર્ણ વિરામથી પૂર્ણ થતા વાક્યો. જે વાક્યોની શરૂઆતમાં ક્રિયાપદ હોય અને અંતે પૂર્ણ વિરામ હોય. હા, સરસ મમતાબેન. યસ રાઠવા રમેશ. આમાં કેવું છે, તમારે અંગ્રેજી શીખવું હોય ને તો તમને દાનત હોવી જોઈએ. દીપિકાબેન એવું નહીં થઈ શકે. કોઈ મિત્રો ક્યારે એવી ક્યાંય રિક્વેસ્ટ ન કરતા કે સાહેબ આમ કરી દો ને આમ કરી દો ને ટાઈમ બદલી દો ને, નહીં તો તમારે પર્સનલ ટ્યુશન રખાવવું પડે. અને આપણા બધા ફેકલ્ટી મિત્રો છે ને એમને એક લેક્ચરના 2000 થી 5000 રૂપિયા સુધી મળતા હોય તો તમારે ડે ટુ ડે ચૂકવવા પડે. તમારા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરી દઈશું. બરોબર ને? હા, ચાલો કીપ સાયલેન્સ એવું આવે ભાવિની. યસ, જો સમજાવો. હવે ક્રિયાપદથી શરૂ થતા અને પૂર્ણ વિરામથી પૂરા થતા હોય એવા વાક્ય. એવા વાક્ય કયા કયા છે? ચલો, ક્લોઝ ધ ડોર એક. બીજું વાક્ય ઓપન અ બુક. બે વાક્ય. આ બે વાક્ય આપ્યા મેં તમને. બરોબર ને? એટલે કોઈને અનુકૂળતા હોય તો તમે પર્સનલ રખાવી શકો છો. આપણે ફેકલ્ટી મિત્રોને કહેશું, અહીંથી આપણે તમને સિસ્ટમની વ્યવસ્થા કરી દઈશું. તમારે ખાલી ફેકલ્ટીનો ચાર્જ દેવાનો, એમને લેપટોપ આપી દઈશું. બરાબર ને? સરસ મમતાબેન. હવે જો આ બે વાક્યમાં દોસ્તો તમને એવી ખબર પડી જોઈએ કે આજ્ઞાર્થ છે. કેમ? તો કે અંતે શું છે? પૂર્ણ વિરામ. ક્લોઝ એટલે બંધ કરવું, એટલે કે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ છે. ઓપન એટલે ખોલવું, એટલે કે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ છે. વ થી શરૂ થતો શબ્દ છે. હા, જો મેં મિત્રો એવા ઘણા બધા મિત્રોને ઇંગ્લિશ શીખવું છે કે જેને અંગ્રેજી ખરેખર સારું વાંચતા નહોતું આવડતું, પણ એક હોંસલો હતો એને કે આપણે શીખવું છે સાહેબ ને, એટલે જ જોડાણો છું તમારા ભેગો, તો એ લોકો શીખી શકે છે. હા, ચલો બે સમજાવું હું તમને. હવે આમાં શું કરવાનું? જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે બે પ્રકારના હોય. એક આજ્ઞાર્થ વાક્ય છે ને એ કર્મ વાળા હોય, કર્મ વાળા વાક્યો, અને બીજા છે ને કર્મ વગરના વાક્યો હોય. હવે કર્મ વાળા છે કે કર્મ વગરના એ નક્કી ક્યાંથી થાય એ સમજાવી દઉં હું તમને.
તો ક્રિયાપદ પછી કોઈ શબ્દ આપ્યો હોય તો આને કર્મ કહેવાય, આમાં કર્મ છે. આ ક્રિયાપદ પછી અબુક આપ્યું એટલે આમાં એ કર્મ છે. હવે કર્મ વાળા હોય તો કઈ પેટર્ન થી જવાબ લખવાનો એ સમજાઈ દઉં છું. જ્યારે કર્મ વાળા વાક્ય હોય ત્યારે આપણી પેટર્ન આ હોય, લેટ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ V3. કર્મ વગરના હોય ને ત્યારે આપણી પેટર્ન આ હોય, યુ આર રિક્વેસ્ટેડ કે કોઈ પણ V3 ટૂંકમાં અહીંયા, પછી 2, પછી V1, પછી વગેરે વગેરે. જો નકાર વાક્ય હોય તો અહીંયા નોટ ઉમેરવાનું, અને આમાંય જો નકાર વાક્ય હોય તો અહીંયા નોટ ઉમેરવાનું. અહીંયા ક્યાં નોટ ઉમેરવાનું? 2 પહેલા. અહીંયા ક્યાં નોટ ઉમેરવાનું? બી પહેલા. ડન. હું હમણાં બધા વાક્યને એક એક ઉદાહરણ આપું છું, યાદ રાખજો. યસ નિપાંજ, બરોબર છે દોસ્ત. યસ અંજલિ. વાક્ય ક્રિયાપદ થી શરૂ થતું હોય અને ક્રિયાપદ શરૂ થાય ત્યારે ક્રિયાપદ હંમેશા મૂળ રૂપે જ હોય. આની બરોબર છે. તો જવાબ આવો થાય દોસ્તો. લેટ લખું પહેલા, યસ સર. પછી શું આવ્યું? ધ ડોર. પછી શું લખવાનું? બી ક્લોઝડ. અહીંયા શું લખવાનું? લેટ અ બુક બી ઓપન્ડ. પછી ક્યારેક આ પેટર્ન થી યસ બરોબર છે. ક્યારેક આ પેટર્ન થી તમને બીજા વાક્ય પૂછી શકે. જો ઓબે ધ રૂલ્સ. ડોન્ટ ક્લોઝ ધ વિન્ડો. તો આના જવાબ લખીએ. શું થાય એમાં? પહેલા લેટ, પછી આગળ શું આવ્યું? ધ રૂલ્સ બી ઓબેડ. ઓબે એટલે અનુસરવું થાય. શું થાય? ઓબે એટલે અનુસરવું. ડન. આ તો પીનું બેન, એને તો હજી ઘણો ટાઈમ છે ને. અહીંયા ફોકસ કરો, પછી ફરીથી જોજે બેન. આપડા તો તને રેકોર્ડેડ લેક્ચર મળી જ રહેવાના છે ને. આ પૂર્ણ વિરામ છે ને નકાર વાક્ય છે, ખબર પડે ને? આને કેવું વાક્ય કહેવાય? નકાર વાક્ય. નકાર વાક્યમાં શું કરવાનું હોય? આ નોટ આવે એટલે પેલા લખો લેટ ધ વિન્ડો. પછી નકાર હોય ને ત્યારે ડોન્ટ નીકળી જાય, એની બદલે શું ઉમેરાય? નોટ બી ક્લોઝડ. ડોન્ટ વાળું વાક્ય હોય ત્યારે પેસિવ વોઇસ કરો એટલે હા હું સમજાવું છું. કર્મ વગરની આપણે વૃત્તિકા હજી સમજાય જ નથી. આ બધા કર્મ વાળા જાય છે. કર્મ વગરનું વાક્ય હવે સમજાવું છું હું તમને. અને આ બધામાં ક્યારેક આ સાચા નથી જવાબ, પણ આવા જવાબ બની શકે જો આવા ન આપ્યા હોય તો આવું લખી શકે. યુ આર, આ પેટર્નમાં યુ આર રિક્વેસ્ટેડ, પછી આની આગળ 2 લગાડી દે. 2 ક્લોઝ ધ ડોર. આ પેટર્ન થઈ. આ પેટર્નમાં અહીંયા લખી શકે યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન અ બુક. અહીંયા યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓબે ધ રૂલ્સ. અને અહીંયા લખી શકાય યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ. આમાં નોટ ટુ આવે, બરોબર ને? જો આની આગળ ક્યાં હતું? 2 ની આગળ નોટ. ક્લોઝ ધ વિન્ડો. પણ ધ્યાન રાખજો, આ બધાય વાક્યો કર્મ વાળા છે એટલે આપણે આમાં પ્રિફર કયો જવાબ કરવાનો? તો પ્રાયોરિટી આ જવાબ કહેવાય. કેમ? તો કે આ બધામાં કર્મ છે. જો આમાં ઓબે પછી આને કર્મ કહેવાય, આમાં ક્લોઝ પછી ધ વિન્ડો ને કર્મ કહેવાય. કર્મ વગરના વાક્ય હવે સમજાવું છું. કર્મ વગરના વાક્યો હવે સમજાવું છું. પેલા આ બધા કર્મ વાળા હતા. આવું હોય.
Don't disturb. Follow. Don't ask. Hear properly. Drive carefully. તો આ બધા વાક્યો એવા છે મિત્રો, 5 વાક્યમાં એક હજી ડોન્ટ વાળું લખી દઉં એટલે 3 ડોન્ટ વાળા થઈ જાય, બરાબર ને? ડોન્ટ પરચેસ, અને એક ડોન્ટ વાળું છે ને કર્મ વાળું લખી દઉં, જોજો. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ. તો બોર્ડમાં 7 વાક્યો છે. જો આમાં ક્રિયાપદ પછી કર્મ નથી, આમાં ક્રિયાપદ પછી કર્મ નથી, આસ્ક ને ક્રિયાપદ કહેવાય, કર્મ નથી. હિયર પછી પ્રોપરલી છે પણ આને કર્મ કહેવાય નહીં, આ નામ નથી એટલે આમાંય કર્મ નથી, આમાંય કર્મ નથી. ડોન્ટ પરચેસ ક્રિયાપદ છે, કર્મ નથી. આમાં ડિસ્ટર્બ પછી ધેમ છે ને આને કર્મ કહેવાય. આ એક કર્મ વાળું વાક્ય કહેવાય, બાકીના બધા કર્મ વગરના કહેવાય. જ્યારે કર્મ વગરના વાક્ય હોય ત્યારે માત્ર ને માત્ર યુ આર રિક્વેસ્ટેડ વાળી પેટર્ન થી જવાબ લખવાનો. એટલે આમાં જવાબ શું થાય? તો કે સાહેબ લખ્યું આપણે યુ આર રિક્વેસ્ટેડ નો લખવું હોય તો સજેસ્ટેડ, ઓર્ડર્ડ, એડવાઇઝડ, આવું કાંઈ પણ V3 લખવાનું. અહીંયા ભૂતકૃદંત, ડન. રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, ઓર્ડર્ડ, એડવાઇઝડ, ઇન્સ્ટ્રક્ટેડ, કાંઈ પણ. પછી નકાર વાક્ય એટલે ડોન્ટ નીકળી જાય અને નોટ ટુ ઉમેરાય. નોટ ટુ પછી ભૂતકૃદંત, સોરી મૂળ રૂપ. ટુ ની સાથે મૂળ રૂપ જ આવે ને. નોટ ટુ ડિસ્ટર્બ. અહીંયા યુ આર રિક્વેસ્ટેડ પછી ટુ, પછી જે ક્રિયાપદ આપ્યું હોય ટુ ફોલો. યુ આર એડવાઇઝડ, ડોન્ટ આપ્યું હોય તો કાઢી નાખવાનું, નોટ ટુ લખવાનું, નોટ ટુ આસ્ક. સમજાય છે? અહીંયા શું આવશે? યુ આર સજેસ્ટેડ not to purchase. અહીંયા you are instructed to drive carefully. You are informed to hear properly. કર્મ હોય ત્યારે લેટ વાળી પેટર્ન, લેટ કર્મ વાળી યાદ રાખજો. જ્યારે કર્મ હોય ને ત્યારે લેટ વાળી પેટર્ન આવે એટલે શું આવે? લેટ. ધેમ આગળ આવે એટલે શું લખવાનું થાય? ધેમ. કારણ કે લેટ પછી હંમેશા બીજી વિભક્તિ જ આવે. લેટ ધેમ, ડોન્ટ કાઢી નાખો, નોટ બી ડિસ્ટર્બ્ડ. જ્યારે કર્મ હોય ત્યારે લેટની પેટર્ન આવે, કર્મ ન હોય ત્યારે યુ આર રિક્વેસ્ટેડ વાળી પેટર્ન આવે. બોલો સમજાઈ ગયું? હા કે ના? યસ યુનુસ. યસ, કોઈ પણ ભૂતકૃદંત લખી શકાય. મનેશ જાદવ. હા, તમે હા પાડતા હોય તો તમારા માટે થાળ પીરસીને જ રાખ્યો છે મેં. આના પછી એવી સ્લાઇડ્સ 1-2 આવશે કે જેમાં આજ્ઞાર્થ વાક્યો લખેલા હશે. એના જવાબ નહીં હોય, જવાબ તમારે લખવાના હશે ભાઈ. હા, ઇન્સ્ટ્રક્ટેડ એટલે ચિરાગ સૂચના આપવી થાય દોસ્ત. ચાલે તમે રિક્વેસ્ટ બધે લખો તો એમાં, પણ હું એટલા માટે કહું છું તમને કે ગમે તે લખીને આપ્યું હોય તો જવાબ સિલેક્ટ તો કરવો પડશે ને બેન. હા, હાલો તારે 1 2 3 4 5 ને 6 વાક્ય આપ્યા છે.
લખો. 6 મિનિટ આપી તમને, બસ જાઓ. 6 મિનિટ આપી, આરામથી લખો. હું આરામથી બેઠો છું, ખુરશી ઉપર બેસી જાઉં છું હું, એટલે તમને નડવું નહીં અને મને થોડોક રેસ્ટ થઈ જાય. ડન એવી 10 કમેન્ટ આવે એટલે આપણે આગળ વધશું. યસ મીના ઠક્કર. ચૌહાણ ગાયત્રીબેન, કર્મ હોય ત્યારે લેટ થી જવાબ લખવો પેલા. ચલો વાહ ભાઈ વાહ, ડન વડે વધી ગયા ભાઈ, ફટાફટ ડન આવવા માંડ્યું. હિરલ, રિદ્ધિ, ચિરાગ, શ્વેતા, સરસ. ધનંજય, વૈશાલી, વિજય, યુનુસ, શ્રદ્ધા, અરે બહુ બધા નહીં ગયું. હવે વાંચીએ કે એવું નથી નામ ભાઈ. બહુ હોશિયાર બધા, આટલા બધા હોશિયાર વિદ્યાર્થી ભણાવવા મળે છે, ફટાફટ કમેન્ટ કરે છે. હે ચલો જઈએ આગળ. જઈએ ને આગળ. બધાએ લખી દો એકવાર યસ, એટલે આગળ વધીએ. યસ સર એવું લખાય પછી આગળ વધીએ આપણે. બધાનું લખાઈ જવું જોઈએ. યસ સર, ડન સર. તો હું તમને જવાબ સમજાવું શાંતિથી પછી. સરસ સરસ, બધાને આવડી ગયા ને જવાબ. હવે ક્યાંક ક્યાંક તમારે ભૂલ થઈ હશે, જે ભૂલ થઈ હોય એની આપણે ચર્ચા કરીએ. જો પહેલા વાક્યમાં કર્મ છે કે નહીં જરા મને કહેજો. તો કે સાહેબ છે. સાયલેન્સ ને કર્મ કહેવાય એટલે લેટ થી જવાબ થાય. એટલે આપણો જવાબ શું થાય? લેટ સાયલેન્સ બી કેપ્ટ. જવાબ થઈ ગયો. ઓકે બરોબર ને. ચલો બીજો જવાબ સમજાવું તમને હું.
બોલો બીજો જવાબ. ચલો કમેન્ટ કરો બીજો જવાબ તમે. ફટાફટ બધાય બીજો જવાબ કમેન્ટ કરશે. જોવાનું બીજામાં શું છે, ઓપન ધેટ વિન્ડો. તો ધેટ વિન્ડો ને કર્મ કહેવાય, એટલે લેટ ધેટ વિન્ડો બી ઓપન્ડ. ઓકે ને. ચલો ત્રીજું વાક્ય, ડોન્ટ ડિસ્ટર્બ. કર્મ નથી સાહેબ. કર્મ ન હોય એટલે આપણી કઈ પેટર્ન? યુ આર રિક્વેસ્ટેડ. ડોન્ટ કાઢી નાખો. રિક્વેસ્ટેડ વાળું હોય એટલે નોટ ટુ લખવાનું. લેટ વાળું હોય તો નોટ બી લખવાનું. નોટ ટુ લખો એટલે પાછળ મૂળ રૂપ આવે. નોટ બી લખો તો પાછળ ભૂતકૃદંત આવે. ફોલો મી, તો આમાં તમને દેખાય છે મી ને કર્મ કહેવાય. તો લેટ મી આગળ આવે એટલે મી જ રે. બી ફોલોડ. લેટ મી બી ફોલોડ. ડન. એવું નો આપ્યું હોય જવાબમાં તો જ યુ આર રિક્વેસ્ટેડ વાળું લખવાનું. બે આપ્યું હોય યુ આર રિક્વેસ્ટેડ વાળું, લેટ વાળું, તો જવાબ લેટ વાળો સાચો. ડન ને? સમજાય છે ને? આ મજાનું વાક્ય છે. જો કેવું છે ખબર છે? ચેન્જ ધ વોઇસ. અને સૂચના શું? ચેન્જ ધ વોઇસ. તો ઘણા બધા પછી એમ કે બહાર આવીને શું કે ખબર છે, સાહેબ તમને ખબર છે પેપરમાં વાક્ય જ નહોતું આવ્યું, સૂચના બહાર હતી ને કાઉન્સમાં સૂચના હતી. એલા એવું નહોતું ભાઈ, એ તમારું વાક્ય હતું. હા, તો જો આ ક્રિયા, આ કર્મ કહેવાય. ચેન્જ એટલે બદલવું, આ ક્રિયાપદ કહેવાય. તો જવાબ લેટ થી થાય. લેટ ધ વોઇસ બી ચેન્જડ. લેટ ધ વોઇસ બી ચેન્જડ. ડન ને? અને આ તો એના કરતા મજાનું વાક્ય. કેમ મજાનું? જોજો. ડોન્ટ ચેન્જ ધ વોઇસ. આનું ગુજરાતી શું થાય? જરા કમેન્ટ કરીને કહો તો મને. ડોન્ટ ચેન્જ ધ વોઇસ નું ગુજરાતી શું થાય? ડોન્ટ ચેન્જ ધ વોઇસ ને તમે ગુજરાતીમાં શું કહેશો? ડોન્ટ ચેન્જ ધ વોઇસ નું ગુજરાતી એવું થાય કે વોઇસ બદલશો નહીં. જો વાક્ય શું કહે છે સમજો. ડોન્ટ ચેન્જ ધ વોઇસ, વોઇસ બદલશો નહીં. અને કાઉન્સમાં એમ કહે છે ચેન્જ ધ વોઇસ, વોઇસ બદલો. તો વોઇસ બદલવાનું કે નહીં? તો શું કરવાનું? વાક્ય તો એવું કહે છે ડોન્ટ ચેન્જ ધ વોઇસ, સૂચના એવું કહે છે ચેન્જ ધ વોઇસ. શું કરવાનું? સૂચના મુજબ કરો. શું કરવાનું? સૂચના મુજબ કરો. સૂચના શું છે? ચેન્જ ધ વોઇસ એવી સૂચના છે, તો વોઇસ ચેન્જ કરવાનું. યાસ્મીન, અમને કોઈને બીજા કોઈને કઈ પ્રોબ્લેમ નથી હો. કોઈને કઈ ઓડિયો વિડીયોમાં પ્રોબ્લેમ હોય તો જરા કમેન્ટ કરજો. તો બદલવાનું. યસ. તો લખો લેટ, આગળ શું આવ્યું? ધ વોઇસ. જો લેટ વાળું વાક્ય હોય ને એટલે બી અને ભૂતકૃદંત આવે. ડોન્ટ કાઢી નાખો એટલે. અને યુઆર વાળું હોય તો ટુ અને નોટ ટુ અને મૂળરૂપ આવે. ક્લિયર જ છે? ઓકે છે, સરસ. હા, લેટ ધ વોઇસ નોટ બી ચેન્જડ. સમજાશે? સરસ. ચલો હજી છે વાક્ય આપણી પાસે. ચલો બીજા 5 વાક્ય આયા લખો. ચાલુ રાખો. અને પછી તમને આજ્ઞાર્થ આવડી ગયા કન્ફર્મ, એવું સમજી લઈશું આપણે. બરાબર ને? સરસ. બધા સાચા પડ્યા. લખો આ 5 લખો. આમાં એકાદામાં કદાચ તકલીફ પડશે તમને. શું પેક થઈ ગયું બધું? 10 એક આ કમેન્ટમાં સહેજ પ્રોબ્લેમ આવ્યો. હું શેમાં નાખું બોલો?
તારો ભેગો બોલે તારમ નાખ દઉં તું બતાય ખાલી બહુ ડિલે થઈ ખાલી ઘડી યસ સર્ચના બેન ભરી શકે સરસ ચલો તમારે બધા લખાઈ જાય એટલે ડન સર એવું લખી દેજો યસ સર લખી દેજો ને મને ખબર પડે કે તમારા બધાને વાક્ય લખાઈ ગયા છે પછી આપણે સોલ્વ કરી દઈએ ફટાફટ સોલ્વ કરી દઈએ સેજલ થોડોક ફેર છે એમાં ધ્યાન રાખવું પડશે એમાં ડન ચૌધરી નીલમ ડન દસેક મિત્રોને લખાઈ જાય એટલે આપણે આગળ વધીએ ડન સર હા સર ડન સર સરસ ખૂબ સરસ ચલો તો હવે સોલ્વ કરી દઈએ ડોન્ટ લાફમાં ક્રિયાપદ પછી કર્મ છે કે નહીં તો કે સાહેબ નથી લાફ એટલે હસવું થાય ખબર પડે છે ને બધાને એટલે કે ક્રિયાપદ પછી કર્મ નથી કર્મ ના હોય એટલે યુ આર રિક્વેસ્ટેડ વાળી પેટર્ન બરોબર ને એટલે આપણો જવાબ શું થાય યુ આર રિક્વેસ્ટેડ અને રિક્વેસ્ટેડ સજેસ્ટેડ લખો એટલે નોટ ટુ લખવાનું પછી મૂળ રૂપ આવે નોટ ટુ પછી હંમેશા મૂળ રૂપ આવે અને નોટ બી લખો નોટ બી લખો પછી ભૂત કૃદંત આવે આ બોલતા બોલતા મેં લખી નાખ્યું એવું નોટ ટુ લખો તો મૂળ રૂપ આવે અને નોટ બી લખો તો ભૂત કૃદંત આવે યાદ રાખજો ડન ચલો બીજું વાક્ય શું છે ડોન્ટ લાફ એટ હર તો જો આમાં છે ને લાફ એટ એટલે ની તરફ હસવું આને ક્રિયાપદ કહેવાય ની તરફ હસવું પછી કર્મ આ છે હર કર્મ છે તો કર્મ આપ્યું છે એટલે લેટ વાળો જવાબ થાય લેટ આગળ હર આવે એટલે હરનું હર હરનું સી ના કરતા કેમ ખબર છે લેટ ને ક્રિયાપદ કહેવાય લેટ શું કહેવાય ક્રિયાપદ અને ક્રિયાપદ પછી હંમેશા બીજી વિભક્તિ આવે શું આવે બીજી વિભક્તિ એટલે લેટ પછી કોઈ દિવસ અંગ્રેજીમાં ક્યાંય સી નો લખાય લેટ પછી આઈ નો લખાય લેટ પછી બીજું રૂપ જ લખાય એટલે તમે આવું લખો છો ખબર છે લેટ્સ લેટ અસ લેટ મી લેટ હિમ લેટ હર લેટ ધેમ લેટ પછી કોઈ દી પહેલું રૂપ નો આવે બીજું રૂપ જ આવે એટલે લેટ હર ડોન્ટ નીકળી જાય લેટ હોય એટલે નોટ બી આવે નોટ બી જો અહીંયા લખું છું તમે કોઈ પણ વાક્યમાં નોટ બી લખ્યું પેસિવ માટે તો ભૂત કૃદંત નોટ ટુ લખો તો પાછળ મૂળ રૂપ આવે પેસિવ વોઇસમાં આ યાદ રાખજો ડન તો લેટ હર નોટ બી લાફડ અને એની સાથે એટ જોડાયેલું હતું એટલે લાફડ એટ લખવાનું લાફ એટ નું શું થાય લાફડ એટ ચલો પછી લેટ હર ડ્રાઈવ અ કાર તો આમાં હર કરતા છે આમાં તો બી આપ્યું જુઓ કરતાય છે ને અકાર કર્મ પણ છે તો આપણી આ કટકા પાડો વાળી રાજનીતિ અહીંયા કામ કરી જશે કટકા પાડો ભાગલા પાડો અને રાજ કરો એટલે પેલા લેટ લખો કર્મ આગળ લાવો એટલે અકાર પછી બી અને ભૂતકૃદંત બી ડ્રીવન બાય હર જ્યારે બે વસ્તુ આપી ત્યારે કોઈ ચિંતા જ નથી કરવાની ત્યારે ચોકડી પાડવાની અરસપરસ બદલી કરવાની પૂરું થઈ ગયું આમાં લેટ્સ છે ને દોસ્તો લેટ્સ તો એ લેટ્સ એટલે શું છે ખબર છે લેટસ છે યાદ રાખજો લેટ અસ ફિનિશ વોઇસ ચાલો વોઇસ પૂરું કરીએ વોઇસ એટલે એક્ટિવ પેસિવ તો આમાં જો આ કરતા છે અસ ને શું કહેવાય કરતા વોઇસ ને શું કહેવાય કર્મ કર્મ આગળ લેવાનું બી ભૂતકૃદંત કરતા તો લેટ વોઇસ બી ફિનિશ્ડ બાય અસ let voice be finished by us thank you નો જવાબ શું થાય કમેન્ટ કરીને કયો મને થેન્ક યુ નો જવાબ શું થાય થેન્ક યુ થેન્ક ધેમ 11મું વાક્ય અહીંયા લખ્યું
વેરી ગુડ સીમા. સિગ્મા ને એ બાકી છે ને સીમાનો જવાબ સાચો છે. ચાવડાને થેન્ક નહીં આવે, ડાભી શ્રદ્ધા એવું નહીં થાય. યાસ્મીન આમાં બેન યસ છે જ. આજે લખ્યું ને આ લેટ્સ, ઇટ ઇઝ લેટ અસ. લેટ્સ ને શું કહેવાય બેન? લેટ અસ છે. ઓલું તમે આવું આવું લખો છો ખબર છે? આવું લખીએ આપણે, આમ લખીએ કાન્ટ, તો આને શું કહેવાય? કેન નોટ કહેવાય કે નહીં? આમ લખો ઇઝન્ટ, તો આને ઇઝ નોટ કહેવાય કે નહીં? એવી રીતે આમ લખો ને લેટ્સ, તો એ લેટ અને અસ હોય બેન, એટલે એમાં અસ હતું એટલે અસ લખ્યું. હ ડન. ચલો હવે જો આ થેન્ક યુ છે ને એ આજ્ઞાર્થ વાક્ય જ નથી. કોઈ પણ આજ્ઞાર્થ વાક્યમાં કર્મની જગ્યાએ, અહીંયા સૂચના લખું ધ્યાન રાખજો, કોઈ પણ આજ્ઞાર્થ વાક્યમાં કર્મની જગ્યાએ યુ શક્ય નથી. એટલે કોઈ પણ વાક્યમાં યુ કર્મની જગ્યાએ આપ્યું હોય તો સમજી જવાનું કે આજ્ઞાર્થ નહીં કરવાનું. ઓકે, એટલે એ આજ્ઞાર્થ નથી ને તો આ વિધાન છે, વાક્ય આવું છે ખરેખર, આઈ થેન્ક યુ અથવા તો વી થેન્ક યુ, એને કહેવાય સાદા વર્તમાન કાળનું વાક્ય. શું કહેવાય? સાદા વર્તમાન કાળનું વાક્ય. કારણ કે યુ આજ્ઞાર્થ વાક્યમાં યુ કરતા હોય. યુ ડોન્ટ લાફ એટ હર, યુ લેટ હર ડ્રાઈવ અ કાર, યુ કીપ સાયલેન્સ, યુ ઓપન ધેટ વિન્ડો, યુ ડોન્ટ ડિસ્ટર્બ, યુ ડોન્ટ ફોલો મી, યુ ચેન્જ ધ વોઇસ, યુ ડોન્ટ ચેન્જ ધ વોઇસ, બધામાં યુ આવે. હા, ડન. સાતમામાં જરૂર નથી નોટ ટુ વાળું, પણ લખવું હોય તો લખી શકાય ભાવિની. યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ લાફ એટ હર. પણ લેટ વાળું આપ્યું હોય તો નોટ ટુ વાળું સાચું ના કહેવાય. જ્યારે કર્મ હોય ત્યારે લેટ વાળું સાચું. હવે આમાં શું થાય ખબર છે? આ સાદો વર્તમાન કાળ હોય એટલે તમારા જવાબમાં પેસિવ વોઇસમાં શું આવવું જોઈએ? ઇઝ, એમ, આર અને ભૂતકૃદંત આવવું જોઈએ. સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ હંમેશા ઇઝ, એમ, આર અને ભૂતકૃદંત હોય. તો આગળ શું આવ્યું સાહેબ? કર્મ તરીકે યુ આવ્યું. ઇઝ, એમ, આર એટલે યુ ની સાથે શું વપરાય? આર. ભૂતકૃદંત થેન્ક નું શું થાય? થેન્કડ. તો જવાબ શું થાય? યુ આર થેન્ક્ડ. આવો તમારો જવાબ. યુ ઇઝ ના આવે, યુ આર થેન્ક્ડ. વિજય ઠાકોર, યુ ની સાથે ઇઝ વાપરીશ દોસ્ત. યુ આર થેન્ક્ડ બાય મી નો લખવાનું હોય, કારણ કે આ લખ્યું નતું ને વાક્યમાં. તો જસ્ટ યુ આર થેન્ક્ડ. સીમા વેકરિયા ત્યાં ખોટું પડે છે બેન. આ આજ્ઞાર્થ છે, આ વાક્યને આજ્ઞાર્થ કહેવાય હો. એટલે આજ તમારી નવી ટેકનિક હતી ભાઈ. આને આજ્ઞાર્થ કહેવાય. કેમ? તો કે આમાં યુ થેન્ક ધેમ આજ્ઞાર્થ વાક્ય છે, એટલે લેટ થી જવાબ થાય અહીંયા. યસ, લેટ ધેમ બી થેન્કડ. જ્યારે કર્મની જગ્યાએ યુ હોય ત્યારે જ આજ્ઞાર્થ નો કહેવાય, નહીતર આજ્ઞાર્થ કહેવાય. નો જ આવે ને કાજલ, આ આજ્ઞાર્થ નથી બેન. કોઈ દિવસ આવું વાક્ય ના હોય યુ થેન્ક યુ. કારણ કે અહીંયા આજ્ઞાર્થ વાક્યમાં, કોઈ પણ આજ્ઞાર્થ વાક્યમાં અધ્યાહાર કરતા એટલે દેખાતો ન હોય એવો કરતા યુ હોય છે. હવે આમાં યુ થેન્ક યુ એવું તો વાક્ય બનાવાય જ નહીં ને, એટલે આઈ થેન્ક યુ વાક્ય છે. જ્યારે કર્મની જગ્યાએ યુ હોય ત્યારે આજ્ઞાર્થ વાક્ય નહીં ગણવાનું, ભલે ક્રિયાપદથી શરૂ થાય. બરાબર? બાકી કર્મની જગ્યાએ જો અહીંયા ધેમ આવી ગયું, થેન્ક ધેમ, એટલે આખું વાક્ય શું છે ખબર છે? યુ થેન્ક ધેમ, એડવાઇઝ ધેમ, યુ એડવાઇઝ ધેમ. પણ થેન્ક યુ તો યુ થેન્ક યુ ના હોય, આઈ થેન્ક યુ હોય. हाँ अभी दिक्कत नहीं, बीच में आई थी वो चार्ट नीचे आनी आ रही थी ना। हाँ, अराउंड मोर देन 100 कमेंट्स वहां पे कंबाइन हो गए थे। 90 प्लस लिखा हुआ है, फिर मैंने वो स्क्रॉल डाउन कर दिया। ये फिर से ये कहीं ऑटोमेटिकली वो नहीं पाएगा आप, लेकिन 100 आ गई तो बाकी सब तो ऊपर चले जाएंगे ना। आप देखो एक बार, मैं दिखाता हूँ आपको, अभी देखो। चलो मित्रों, તમે મને જરા કમેન્ટ કરીને કહો, ફટાફટ કમેન્ટ કરીને કહો કે હવે વોઇસમાં કઈ પ્રોબ્લેમ આવશે. આવે તો યસ સર લખો, નો આવે તો નો સર એવું કમેન્ટ કરીને કહો. ફટાફટ બધાની કમેન્ટ આવી છે. હા, એટલે અમારે તમારી ટ્રાયલ લેવી છે. કમેન્ટ તમને એમ લાગે કે તકલીફ થશે તો યસ સર લખવાનું, નહીં થાય તો નો સર લખવાનું. ફટાફટ બધાની કમેન્ટ આવી જોઈએ.
ચલો તો તમને હવે ચેન્જ ધ વોઇસ આવડી ગયો, આપણે એવું સમજી શકીએ, બરોબર ને? તો હવે થોડાક ઓકવર્ડ વાક્ય જોવા છે, અઘરા મગરું ગમે તે આવે ને તો કેવું આવી શકે એ હું તમને શીખવી દઉં છું, બરોબર ને? એટલે કામ થઈ જાય ક્લિયર આપણું. હા, જેને એવું લાગતું હોય ને કે મને સમજાણું છે સાહેબ પણ સંપૂર્ણ નથી સમજાણું, એ બધા મિત્રોએ ફરતી વિડીયો જોવાનો અને નોટે બનાવવાની, એટલે કોઈ તકલીફ ના પડે. હો, ચલો સરસ. તો હવે જો ઓકવર્ડ વાક્યો આ પરીક્ષામાં આવે એવી શક્યતા નહીવત છે, નથી લગભગ, પણ આવા વાક્યો હોય તો જવાબ શું થાય હું તમને શીખડાવું છું. જો આઈ સો હિમ ડ્રોઈંગ અ પિક્ચર, તો આઈ ને કરતા કહેવાય, ખબર પડશે, જોજો અહીંયા તમને બધાને ખબર પડશે. આ શું કહેવાય સાહેબ? કરતા કહેવાય. આ શું કહેવાય સાહેબ? ક્રિયાપદ કહેવાય. બધાને ખબર પડે છે ને આ ક્રિયાપદ છે સો. પછી હિમ પાછું શું કહેવાય? બીજો કરતા કહેવાય. આઈએનજી શું કહેવાય? બીજું ક્રિયાપદ કહેવાય. અને આ પિક્ચર શું કહેવાય? બીજું કર્મ કહેવાય. આમ તો આ કર્મય બને છે ને કરતાય બને છે, ડબલ વસ્તુ બને છે. તો જ્યારે આ પ્રકારની વાક્ય રચના હોય ત્યારે આગળના કરતા સુધી, પહેલા કરતા સુધીની વાક્ય રચના એમને એમ રાખવી પડે. આઈ સો નું આઈ સો જ લખવાનું, આટલું તમારું વાક્ય છે. હિમ ડ્રોઈંગ અ પિક્ચર. ઓકે, આઈ સો હિમ ડ્રોઈંગ અ પિક્ચર, તો આઈ સો એમને એમ રાખશું. હિમ ડ્રોઈંગ અ પિક્ચર આપણું વાક્ય છે. અ પિક્ચર આગળ આવે, આઈએનજી હોય એટલે શું થાય સાહેબ? બીઈંગ અને ભૂતકૃદંત થાય. બીઈંગ ડ્રોન બાય હિમ પાછળ જશે. ધ્યાન રાખજો, જ્યારે બે કરતા આપ્યા હોય, કેટલા? બે કરતા અને બે ક્રિયાપદ, તો પહેલો કરતા અને પહેલું ક્રિયાપદ સામાન્ય સંજોગોમાં એમને એમ રહે છે. બસ, એટલે થોડુંક વિચિત્ર વાક્ય તો એક બીજું વાક્ય હું તમને લખીને આપું, આવું આવું તમારે જવાબ બનાવવાનો છે. They will watch her eating an apple. આનો જવાબ તમે લખશો એટલે આવું વિચિત્ર વાક્ય આવે તોય તમને આવડે છે એવી મને ખબર પડી જાય, ફટાફટ લખશો. સરસ. ઉર્વશી, ગુલના, સીમા, આનો જવાબ લખો બીજા વાક્યનો. નહીં ના, એનું ક્રમે ક્રમે જ્યારે ટોપિક આવશે ને ત્યારે કઈ ચિંતા ના કરશો. હા, હાલ રહેવા દે. વન ઓફ હોય ને એટલે એક વચન કહેવાય, અને નંબર ઓફ હોય એટલે બહુવચન કહેવાય. નંબર ઓફ સાથે બહુવચન વપરાય, વન ઓફ સાથે એક વચન વપરાય. હા, ચલો, એટલે શું થાય? ધે વિલ વોચ એમને એમ રાખવું પડશે તમારે, તો કે યસ સર, તો લખી દો ધે વિલ વોચ. કેમ એમને એમ રાખવું પડે? તો કરતા ક્રિયાપદ કર્મ પાછળ આપ્યું છે, આગળ કરતા અને ક્રિયાપદ વધારાના હતા, એડિશનલ હતા, એ વધારાના શબ્દો આગળ છે. તો હવે શું કરશો? તો કે એને એપલ આગળ આવશે, આઈએનજી છે એટલે બીઈંગ અને ભૂતકૃદંત આવશે, બાય હર. અને બાય હર નો લખો તોય ચાલે, અહીંયા પૂર્ણ વિરામ લખો તોય પેસિવ કહેવાય. આ પેસિવ આપ્યું છે મેં જો. જે લિસન્ડ એમને એમ રાખો. અ સોંગ બીઈંગ સંગ બાય રીના, બાય હિના, બાય લતા, આવું કંઈક હોઈ શકે છે. અંદર લખી નથી આપ્યું, પણ આ વાક્ય પેસિવ વોઇસ છે એવી ખબર પડી જાય ક્યાંથી સાહેબ? બીઈંગ અને ભૂતકૃદંત આપ્યું. જોયું? વાક્યમાં શું આપ્યું છે? બીઈંગ પ્લસ V3 આપ્યું અને સૂચના આપે ચેન્જ ધ વોઇસ, તો પેસિવ છે ને એક્ટિવ બનાવવાનું. બનાવો તમે એક્ટિવ. ચલો પછી હું શીખડાવું. ધે લિસન્ડ એમને એમ લખવું પડશે ભાઈ, તો કે યસ સર લખવું પડશે એમને એમ, તો લખી દઈએ ધે લિસન્ડ. હવે આમાં કરતા નથી આપ્યો, બાય કરીને લખીને નથી આપ્યું, તો તમને ગમે એ કરતા તમારે જાતે લખવાનો હોય. દાખલા તરીકે મેં અહીંયા રીના લખ્યું છે, તો મેં રીના લખ્યું. તમારે રીના ના લખવું હોય તો તમે હર લખી શકો, હર ના લખવું હોય તો તમે હિમ લખી શકો, હિમ ના લખવું હોય તો તમે XYZ લખી શકો, XYZ નો લખવું હોય તો તમે મિસ્ટર ઇન્ડિયા લખી શકો, મિસ્ટર ઇન્ડિયા ના લખવું હોય તો તમે મિસિસ ઇન્ડિયા લખી શકો.
someone લખી શકો, કોઈ પણ એક કરતા લખવો પડે. તમે એક્ટિવ બનાવો છો ને એટલે. જેમ કે જુઓ, આ વાક્યમાં હિમ કરતા હતો, આ વાક્યમાં હર કરતા હતો. અહીંયા તમે મેં એવું કીધું તમને બાય હર નો લખો તો ચાલે, બાય હિમ નો લખો તો ચાલે. આવું જ સેમ વાક્ય આ છે, આવું જ સેમ વાક્ય આ છે. પેસિવ આપ્યું છે, તમારે એક્ટિવ બનાવવાનું છે. એટલે તમારે કરતા તમારા ખિસ્સામાંથી મૂકવો પડે, નો હોય તોય. બરોબર? એટલે they listened પછી આવો કોઈ એક કરતા અહીંયા વચમાં મૂકવાનો, અહીંયા પછી ing singing a song. અહીંયા તમે કાંઈ પણ એક કરતા લખો. બરોબર? they listened me, they listened someone, they listened him, they listened her, they listened લતાજી, they listened આશાજી, કાંઈ પણ. એટલે આવા વાક્યો પણ આવી શકે. એટલે તમને જસ્ટ ફોર યોર નોલેજ, ફોર યોર ઇન્ફોર્મેશન, આવું બધું તમે કોઈકને પૂછો ને તો બધા ગોટાળે જ ચડશે, લગભગ ને નહીં આવડે. પણ તમને ન આવડે એવું ન થાય એટલે હું તમને કહી દઉં છું. આ પ્રકારના વાક્યો પણ આવે. આમાં શું ડિફરન્સ છે કહી દઉં. અહીંયા આર છે, આ ઓલ નથી. શું છે? they are to start a new shop. તો જો આ બધામાં ખાસિયત, આ બધામાં તફાવત શું છે સમજો. મુખ્ય ક્રિયાપદ છે આ, પછી ટુ છે, અને પછી બીજું મુખ્ય ક્રિયાપદ છે. દેખાય છે બધાને? મુખ્ય ક્રિયાપદ ટુ મુખ્ય ક્રિયાપદ. અહીંયા શું છે? આર ને સહાયકારક કહેવાય, સહાયકારક ટુ અને મુખ્ય ક્રિયાપદ છે. જો બધા ધ્યાન રાખીને સમજજો. અહીંયા શું કહેવાય? હેઝ ને સહાયકારક કહેવાય, હા કે ના? તો કે હા સાહેબ. સહાયકારક છે, ટુ છે અને મુખ્ય ક્રિયાપદ છે. અહીંયા શું છે સાહેબ? સહાયકારક છે, આ ઇઝ ગોઈંગ આખું સહાયકારક કહેવાય. અહીંયા ટુ છે અને મુખ્ય ક્રિયાપદ છે. એટલે કે સહાયકારક ટુ અને મુખ્ય ક્રિયાપદ. અને એક વાક્યમાં, હા ક્યારેક ભાવિની પેસિવ હોય તો એક્ટિવ ને એક્ટિવ હોય તો પેસિવ, ગમે તે પૂછી શકે. તમને પેસિવ માંથી એક્ટિવ ના આવડે તો ઓપ્શન ઉપરથી જવાબ જોઈ લેવાનો બેન. હા, એવું ના આવે કૌશલ્યા. આને આજ્ઞા બેન, આને છે ને વર્તમાન કૃદંત કહેવાય. એમાં એકલું આઈએનજી આવે બેન, ઇઝેમાર ની કોઈ જરૂર ક્યાંય છે નહીં. હવે આ પ્રકારના વાક્યમાં શું કરવાનું? જ્યાં સહાયકારક છે ને એ આપણા સાદા વાક્ય છે. સહાયકારક વાળા વાક્ય છે ને, આ ત્રણે ત્રણ વાક્યો કેવા કહેવાય? એ સાદું વાક્ય છે. આ વીઆઈપી વાક્ય છે. આ વીઆઈપી મહેમાન છે, વીઆઈપી. જ્યારે મુખ્ય ક્રિયાપદ પ્લસ ટુ પ્લસ મુખ્ય ક્રિયાપદ હોય તો વીઆઈપી. પેલા સાદાના જવાબ લખી નાખીએ. હા સાહેબ, અ ન્યુ શોપ. ન્યુ શોપ ની સાથે આર ના વપરાય એટલે ઇઝ. ટુ અને મૂળ રૂપ હોય તો ટુ બી અને ભૂતકૃદંત, ટુ બી સ્ટાર્ટેડ બાય ધેમ. આ ટુ સ્ટાર્ટ નું શું થયું? ટુ બી સ્ટાર્ટેડ. યાદ રાખજો. અહીંયા શું આગળ આવશે? ધોઝ બુક્સ. તો કે હા સાહેબ. બુક્સ એક વચન કે બહુવચન? તો કે સાહેબ બહુવચન. એટલે હેઝ નું શું થઈ જાય? હેવ. ટુ કાઉન્ટ નું શું થઈ જાય? ટુ બી કાઉન્ટેડ. અને કરતા છેલ્લે જાય એટલે હી છે તો શું થાય? બાય હિમ. ચલો આ વાક્યમાં શું છે? હિસ્ટ્રી આગળ આવશે. તો કે હા સાહેબ, હિસ્ટ્રી ને એચ કેપિટલ કરી દો એટલે આગળ એચ કેપિટલ થઈ જાય. હિસ્ટ્રી ઇઝ ગોઈંગ સહાયકારક છે એટલે એમને એમ લખી દઈએ ઇઝ ગોઈંગ. ટુ રિપેર છે એનું થઈ જશે ટુ બી રિપેર્ડ. બરોબર ને? ટુ બી, સોરી રિપેર્ડ નથી, રીડ છે. મેં કીધું હિસ્ટ્રી ને કેમ મેં રિપેર કરી? ટુ બી રીડ બાય મયુર ટુડે અથવા ટુડે બાય મયુર. બાય મયુર ટુડે અથવા તો ટુડે બાય મયુર. ડન. એટલે બીજું કઈ નથી થયું. આ બધામાં સહાયકારક જેમ હોય એમ રાખ્યું. જ્યાં ટુ વાળું રૂપ હોય ટુ બી અને V3 થયું. જ્યાં ટુ વાળું રૂપ હોય ટુ બી અને V3 થયું. જ્યાં ટુ વાળું રૂપ હોય ટુ બી અને V3 થયું. પણ અહીંયા શું કરવાનું સાહેબ? અહીંયા જ્યારે આવી વ્યવસ્થા હોય ને ત્યારે અહીં સુધીનું એમને લખવાનું વી વોન્ટ. જ્યારે મુખ્ય ક્રિયાપદ પ્લસ મુખ્ય ક્રિયાપદ હોય, મુખ્ય ક્રિયાપદ ટુ અને મુખ્ય ક્રિયાપદ, એટલે આ થોડુંક વિચિત્ર વાક્ય છે. વીઆઈપી મહેમાન છે તો વી વોન્ટ એમને લખો, પછી કર્મ આગળ લાવો. વી વોન્ટ અ કાર. ટુ રિપેર નો અહીંયા ટુ બી રિપેર્ડ જ થશે, પણ આ રીતે થશે, યાદ રાખજો. ટુ બી રિપેર્ડ. એટલે કે સહાયકારક પ્લસ ટુ વાળું વાક્ય હોઈ શકે અને
મુખ્ય ક્રિયાપદ પ્લસ ટુ અને મુખ્ય ક્રિયાપદ વાળું. મુખ્ય ક્રિયાપદ ટુ, મુખ્ય ક્રિયાપદ ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ આવું કઈ આપ્યું હોય એના પછી ટુ આવે તો એને સહાયકારક પછી ટુ કહેવાય. આવી તમને ખબર પડશે. બરાબર ને? સમજાય આવું? તો હજી એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા હોઈ શકે છે. અઘરા વાક્યો હજી પણ આવી શકે છે. હવે તમે બુક વાંચશો તો એમાં આપેલા બધા અઘરા વાક્યો તમને સમજાશે. ટાઈમ આવે, ટાઈમ, ટાઈમ ટુ આવું યાદ આવે ને ત્યારે ધ્યાન રાખજો. ટાઈમ હોય પછી ટુ હોય, ટાઈમ હોય પછી ટુ હોય, તો એવા કેસમાં શું કરવાનું? ટાઈમ ટુ યાદ રાખજો. ટાઈમ ટુ હોય ત્યારે આપણે કઈ રીતે જવાબ લખીશું? તો ટાઈમ સુધી એમને લખી દેવાનું. ઇટ ઇઝ હાઈ ટાઈમ. આ છે ને 2019 બિન સચિવાલય ક્લર્કમાં પૂછાયેલું વાક્ય છે. પછી પરીક્ષા રદ થઈ હતી. એ બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા ત્યારે રદ થઈ હતી. હવે બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા સ્પેશિયલ નથી આવતી, એને આપણે સીસીઈ એવું કહી દઈએ છીએ. બરાબર ને? ડન. એ રિપોલ ચૌધરી બેન રીડ નું ભૂતકૃદંત રીડ થાય. ઓ ભૂતકૃદંત તૈયાર કરી લેજે. રીડ, રીડ અને રીડ. ત્રીજું રૂપ રીડ થાય બેન. રીડ, રીડ ઇટ. હા, ચલો અહીંયા શું કરવાનું? ઇટ ઇઝ ગુડ ટાઈમ એમ લખી દઉં. ટાઈમ ટુ હોય ત્યારે. બરોબર. પછી શું કરવાનું? સાહેબ ફોર ઉમેરવાનું વચમાં તમારે જાતે. અહીંયા શું ઉમેરવાનું? ફોર. પછી કર્મ આગળ લાવવાનું. શું કરવાનું? ફોર ઉમેરવાનું પછી કર્મ આગળ લાવવાનું. ફોર આર્ટિકલ 370 to be removed. ડન. નીચેના વાક્યોના જવાબ તમે લખો છો. શાંતિથી વિચારીને લખો. જો ધ્યાન રાખજો. આવું શું કામ થયું ખબર છે? પેપર બીજેપી વાળા કાઢે, પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાણો, પછી આર્ટિકલ 370 રિમૂવ થયું. હા, ફોર ધ હોલ આગળ આવશે. યસ સર. ધ હોલ ટુ બી ડેકોરેટેડ. ડન. અને હવે આ 4 વાક્ય તમારા હોમવર્કમાં અહીંયા પૂરું થઈ ગયું. આ 4 વાક્ય છે ને તમને હોમવર્કમાં આપું છું. આ તમારું હોમવર્ક છે. તમારે કોઈકને પૂછવું હોય તો પૂછજો. થોડાક વિચિત્ર વાક્ય, વિશિષ્ટ વાક્ય છે. એક તો ગઈકાલે આપી દીધું તું, એને એ છે. બીજું, ત્રીજું અને ચોથું. આમાંથી 3 જ તમારે સોલ્વ કરો. એક તો તમે કરી નાખ્યું. અને બીજી મજા શું કહું તો ને, બીજી મજા એ કીધું, ધ્યાન રાખજો. બીજી મજા શું ખબર છે? આજે તમે જે વિચિત્ર અને વિશિષ્ટ વાક્યો શીખા ને, કોઈ 5 વાક્યો લઈ અને તમારે કોઈકને પૂછવા હોય ને, જેને અંગ્રેજી, તમારા એવા મિત્રો કે જેને અંગ્રેજી બહુ સરસ આવડે છે, એને તમે 5 વાક્ય પૂછજો અને એને સૂચના આપવાની. તમારે ચેન્જ ધ વોઇસ. પહેલા 2 સહેલા લખવાના. આપણા 5 ને સિલેક્ટ કરવા. પછી બીજા 5 છે ને એ અગાઉ આપણે શીખેલા છીએ, એમાંથી સહેલા હોય એવા. સહેલું, બીજું સહેલું, પછી આમાંથી એક, પાછું એક સહેલું, પછી આમાંથી એક, પછી એક સહેલું, પછી આમાંથી 2, પછી એક સહેલું, પછી છેલ્લે. આમ કરીને 10 વાક્ય આપશો ને પછી એવું કહેશો ને કે આ 10 વાક્ય અમને જ્ઞાન લાઈવ માંથી હોમવર્કમાં આપ્યા છે, મને આવડતા નથી, તું મને શીખવીશ? કે હાલ જે અંગ્રેજીના શિક્ષકો હોય તો બહુ ફોર્મમાં આવી જાય, તરત શીખવશે તમને. પછી તમને જવાબ આવડતા હોવા જોઈએ. તમારે કહેવાનું કાંઈ વાંધો નહીં, અમને આવતીકાલે જયારે હોમવર્ક ના જવાબ આપશે ને ત્યારે અમે તને જવાબ કહીશું. હા, અને પછી મેચ કરજો એટલે તમને આઈડિયા આવી જશે. આ તમારા હોમવર્કમાં છે. આ આવતીકાલે કે પરમ દિવસે જ્યારે આપણે મળવાનું થાય ત્યારે હું આના જવાબ લઈ આવીશ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક ભણવાના છીએ
ક્વેશ્ચન ટેગ તમારે વિડીયો જોવો હોય તો તમે ક્વેશ્ચન ટેગ નો જોઈ લેજો. હું તમને ક્વેશ્ચન ટેગ ભણાવીશ, બરોબર? નહીં, ડાભી શ્રદ્ધા સાચું છે પણ થોડીક એમાં ભૂલ છે. ચલો, ઇસ્માઇલ પણ કયા વાક્યમાં પાસ્ટ ટેન્સ કહો છો તો વોઝ વેર ને ભૂતકૃદંત આવે. ચલો જો ડિસ્ટર્બ્સ ની જગ્યાએ આપણે શું લખી દઈએ? ડિસ્ટર્બ્ડ લખી દઈએ, બસ. ડન. નવું વાક્ય આવી ગયું. હા, બીજે દિવસે તમે એને શીખવશો એ વાત સાચી છે અંકિતભાઈ. આવું છે ને, ભૂતકાળમાં મારા એક મિત્ર સાથે થયું હતું. મારો મિત્ર ઘનશ્યામ સોની, અત્યારે તો ઘનશ્યામભાઈ તો નાયબ મામલતદાર છે ને, મામલતદાર બનશે ભાઈ. એમને એમના એક મિત્ર, અમારા બંનેના મિત્ર છે, એ હેરાન કરતા, અઘરા અઘરા વાક્ય પૂછતા. એક દિવસ 10 વાક્ય લખીને આપ્યા કે આ પૂછજે ભાઈ એને. તો બીજે દિવસે જવાબ આપ્યા, 10 માંથી 6 ના કે 4 ના જ જવાબ લખીને આપ્યા, બીજા તો કે વાક્યો ખોટા છે. પછી આજીવન ભાઈ સીધો થઈ ગયો. હા, ચલો, એટલે તમારે આ 4 વાક્ય તમારા હોમવર્કમાં છે. આવતીકાલે આપણે ભણવાનું ક્વેશ્ચન ટેગ છે. તમે ક્વેશ્ચન ટેગ નો જૂનો વિડીયો જોવો હોય તો જોઈ અને આવજો. આપણે ક્વેશ્ચન ટેગ ઉપર વિશેષ ચર્ચા કરીશું. ક્વેશ્ચન ટેગ ભણી લઈએ, પછી આપણે ડિગ્રી ભણીશું. હવે અહીંયા આપણું ભણવાનું આજનું પૂરું થઈ જાય છે. મુકાઈ દઉં છું, વિશાલ હું વાત કરી લઉં છું દોસ્તો. તમને કોઈને કઈ પ્રશ્ન હોય તો હવે તમે પ્રશ્ન પૂછવા માટે રોકાઈ શકો છો. જેને પ્રશ્ન ના હોય અને ખોટી કથા ના સાંભળવી હોય એ હવે તમે લેક્ચર છોડી અને જઈ શકો છો. હા, એએમસી ની અંદર અમદાવાદના અને એ બધા લેક્ચર છે. ચેતન સર અત્યારે છે ને આમ કૃષ્ણ ભગવાનની મુલાકાત લેવા ગયા છે. ગોકુળ મથુરા વૃંદાવન આવી જાય તરત લઈ લેશે, ચિંતા ના કરશો. હા, પરમાર મહેશભાઈ, અત્યાર પૂરતા કાર્ડ પૂરા નથી થયા. હું તમને બધા કાર્ડ ભણાવવાનો છું, પણ એના સિવાયના ચેપ્ટર પહેલા પૂરા કરું, પછી એક એક કાર્ડ પાછો સમજાવીશ, વિગતવાર લાઈવ સમજાવીશ. હા હા, ઇસ્માઇલ આપીએ છીએ. આભાર. મકવાણા અંજનાબેન આવી જશે, પેનું બહુ શોર્ટલી આવી જશે. હા, આજે લેક્ચર છે. હા, સેજલ શિંદે. હા, આજ રાખશું આપણે. અમે ટીમને કહેતા હોઈએ છીએ, ટીમ આની સ્ટડી કરતી હોય છે, એટલે અવાજ વધારી દીધો છે, ચિંતા ના કરશો. હાલ નથી આવી, હજી આવતા વાર લાગશે. શ્રદ્ધા એમાં. અંજલિ, બેચ નું નામ લખો બેન. યાસ્મીન, વાર લાગશે બેન. ટેટ વાળી પરીક્ષા છે એ એપ્રિલ થી ઓગસ્ટ ની વચ્ચે આવશે. ના, બ્લેઝર ઓકે છે ભાઈ, ફાટેલું નથી, સરસ મજાનું છે. હા, કોઈ પણ બાજુથી ફાટેલું હોય એવું લાગતું નથી મને. પાછળ ફાટેલું છે, લ્યો તમે જોઈ દો. હા, ફાટેલું છે. કહી દઈશું, સીવી નાખશે. ટેસ્ટ ના આવતી હોય તો તમે જરા મેસેજ કરજો આપણે આ નંબરમાં 84 696 77 555 કે અમારે, હું આ બેચમાં છું અને મારે ટેસ્ટ નથી આવતી, તમે સોલ્યુશન લાવી દેશે. કહેજો અંજલિબેન, કહેજો, આમાં મેસેજ કરજો બેન, કરી આપશે. હા, સરસ. નિકિતાબેન, અત્યાર સુધી નહોતા સમજાતા ને, પરફેક્ટ સમજાઈ ગયા ને? હા, કરી દઈશું. પરમાર મહેશભાઈ બિલકુલ થઈ જશે દોસ્ત, મેં એવું તો કીધું. હા, ચિંતા ના કરશો. હા, ઇંગ્લિશ ગ્રામરની બુકમાં છે એટલી વોકેપ કરો એટલે મોર ધેન ઇનફ છે. તમારા કોઈ રીઝનથી તમે ન જોયા હોય તો તમે રેકોર્ડેડ જોઈ શકો છો, જોવાના રાખજો. હેમાં અમીન, જો જરૂર જેવું લાગશે તો અમે તમને આપતા હોઈએ છીએ, તમે જોઈ શકશો, ચિંતા ના કરશો. સીમાબેન, એના સમાચાર આવે છે, આવશે એટલે એક્ઝેક્ટ તમને જણાવીશું. હા, યસ. હા, આપણે કાર્ડ છેલ્લે ડિટેલમાં કરશું. એટલે જે મિત્રો આ એએમસી વાળા મિત્રો છે એમને પરીક્ષા વહેલા આવે છે ને, તો એના પહેલા બાકીના ચેપ્ટર કાર્ડ મેં તમને ફંડામેન્ટલ તો સમજાવી દીધા છે, તમે વાંચશો એટલે આવડશે, પણ હું તમને વિગતવાર પાછા એક એક કાર્ડ ભણાવીશ. હા, ચલો. હા, એ તમારે ઇસ્માઇલભાઈ એને ગૂગલમાં જોઈ લેશો એટલે મળી જશે. હા,
હા એ મુકાઈ દઉં છું, કૃષ્ણા કરાંગિયા મુકાઈ દઉં છું હો. તો નિહાલ એક્ટિવ બનાવતા ના આવડતું હોય ને પેસિવ માંથી, તો દોસ્ત ઓપ્શન ઉપરથી એક્ટિવ માંથી પેસિવ બનાવવાનું. હા નટુ દાદા એટલે નથી આવતા કે દાદાના વાઇફ એક્સપાયર થઈ ગયા છે, તમને ખબર ન હોય ને એટલે તમે આ બધી જે બાબતોથી અવગત ન હોય એટલે. હા એટલે સાહેબ આવશે પણ એ હવે 5-10 દિવસ લેશે, માફ કરજો.